નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાંથી એક ચોંકાવનારી અને ફિલ્મી ડ્રામા જેવી ઘટના સામે આવી છે. અહીં એક 23 વર્ષીય યુવતી પોતાના પ્રેમીને મળવાની જીદ સાથે 40 ફૂટ ઊંચા ટાવર પર ચડી ગઈ હતી. ખેડબ્રહ્મા તાલુકાના બાવળ કાંઠિયા તરફ જવાના સ્ટેટ હાઈવે પર આવેલા સેબલિયા ગામની સીમમાં ગત શનિવારે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ખાંટાની મગરી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી સવારે 7 થી 8 વાગ્યાના સુમારે હું હમણાં આવું છું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ થોડી જ વારમાં તે હાઈવે નજીક આવેલા 40 ફૂટ ઊંચા ટાવર પર ચડી ગઈ હતી. યુવતીને ટાવર પર ચઢેલી જોઈને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોના ટોળે ટોળા ત્યાં એકત્રિત થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ આ યુવતી આશરે 20 દિવસ પહેલા ચીખલા ગામના પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જોકે પરિવારજનોની સમજાવટ બાદ તે પરત ઘરે આવી હતી, પરંતુ પ્રેમીના વિરહમાં પાગલ બનેલી યુવતી આજે ફરી તેને મળવા માટે ટાવર પર ચડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્માના મામલતદાર, ખેરોજ પોલીસ પ્રશાસન, 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે યુવતીને નીચે ઉતારવા માટે વાતચીત શરૂ કરી ત્યારે યુવતીએ એક જ માંગણી કરી કે તેના પ્રેમીને ત્યાં બોલાવવામાં આવે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા મામલતદાર અને પોલીસે તાત્કાલિક ચીખલા ગામના તે યુવકનો સંપર્ક કર્યો હતો. યુવકને સમજાવીને તાબડતોબ ઘટના સ્થળે લાવવામાં આવ્યો હતો. પ્રેમીએ ટાવર નીચે આવીને યુવતી સાથે વાતચીત કરી અને તેને નીચે ઉતારવા સમજાવી હતી. ત્યારે આખરે યુવતી ટાવર પરથી નીચે ઉતરી હતી. યુવતી સુરક્ષિત નીચે ઉતરતા જ પોલીસ તંત્ર અને પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો. પ્રેમીને જોતા જ પ્રેમિકા ટાવર પરથી હેમખેમ નીચે ઉતરી આવી હતી, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. જોકે આ સમગ્ર હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ખેરોજ પોલીસે વધુ એક પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે પ્રેમી યુવક અને યુવતીને બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ખેડબ્રહ્મા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.